કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજે ગુજરાતની અંદર જે ટેકાના ભાવે ખરીદી કરવા માટેની જે સરકારની જાહેરાત હતી તેની અંદર વચ્ચે ખરીદી રદ કરવામાં હતી. આજે ફરી ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે કે આવતી 9 તારીખે ખેડૂતો માટે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શુભ શરૂઆત થઈ જશે. તો તેના વિશે મુખ્યમંત્રી સાહેબે શું જણાવ્યું છે તે સંપૂર્ણ માહિતી હું તમને આપું. તેની પહેલા બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને તેની બાજુમાં આપેલ બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવો. હવે ખેડૂત મિત્રો, ટેકાના ભાવે જે મગફળી ખરીદી કરવા માટે આ વર્ષે ખૂબ જ અસમંજસતા હતી ખરીદી માટેની. જ્યારે પણ તારીખની જાહેરાત કરવામાં આવી કે આ રજીસ્ટ્રેશન ચાલુ થયું એટલે વેબસાઇટો ઠપ થઈ ગઈ. 7/12/8ની વેબસાઇટો ઠપ થઈ ગઈ. પાછળથી ફરી તારીખ વધારી મગફળી ખરીદી માટેની. અને હવે એક બીજો પણ પ્રશ્ન હતો કે જે ટેકાના ભાવે ખરીદી માટે આ વર્ષે ગયા વર્ષ કરતા 3 ગણા વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એટલે કે 9,32,398 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હવે સરકારે જે મગફળી ખરીદી માટે જે કુલ ઉત્પાદનના 25% ખરીદીનો નિયમ છે અને તેની અનુરૂપ 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદનનો જે અંદાજ હતો તેની સામે જે સરકાર ખરીદી કરવા માટેની તેમને લિમિટ આપી હતી તેની અંદર ખાતા દીઠ 70 થી 80 મણની જે વચ્ચે પણ વિડીયો વાયરલ થયા અને સમાચાર પણ આવ્યા. હવે આવા સમયે હજી સરકારે કોઈ સ્પષ્ટતા નથી કરી કે આ વખતે કેટલી ખરીદી કરવામાં આવશે. 1 તારીખેથી ખરીદી શરૂ થવાની હતી. ગુજરાતમાં ખૂબ જ વરસાદ પડ્યો અને અતિવૃષ્ટિ થઈ. તેના લીધે મગફળીની અંદર ભેજ વધુ હોય અને ખરીદી કરવા સમયે રિજેક્ટ થાય તેવા પ્રશ્નો આવે. તેના લીધે ખરીદી કેન્સલ કરવામાં આવી અને પાછળથી ગુજકો મહેસૂલના ચેરમેને પણ જાહેરાત કરી કે અમને મગફળી ખરીદી માટેનું જણાવ્યું જ નહોતું કે ક્યારે ખરીદી કરવાની છે. તો આ વર્ષે સરકારે ફરી બધી તૈયારીઓ કરી અને મગફળી ખરીદી કરવા માટેની તારીખ જાહેરાત કરી નાખી છે. એટલે 9 નવેમ્બરે સરકાર મગફળી ખરીદીની શરૂઆત કરશે. અને જે આપણે પહેલા વિડીયોમાં પણ જણાવ્યું છે ગુજકો મહેસૂલ સહિત 4 એજન્સીઓ જે છે તે ખરીદી કરશે. તો હવે હું તમને મુખ્યમંત્રી સાહેબે શું કહ્યું તે વિગતે માહિતી આપું. તો મગફળી માટે 9,32,398 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સોયાબીન માટે 72,910 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અડદ માટે 6,084 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મગ માટે 1,935 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પહેલા આપણે જથ્થો બતાવ્યો હતો કે આટલી ખરીદી કરવાની છે, પણ આ વર્ષે કરી હતી કે 200 મણ ખરીદીની. ગઈકાલે પણ એક પરિપત્ર વાયરલ થયો હતો. તેવી રીતે 200 મણ મગફળી ખરીદી કરવા માટેની જે વાત હતી તેને લઈને અત્યારે જથ્થાનો કોઈ સરકારી પરિપત્ર નથી કર્યો. એટલે કેટલો જથ્થો ખરીદી થશે તે હું આ વિડીયોની અંદર નહીં જણાવી શકું. એના માટે આગળ એક ફરી વિડીયો આવશે. હવે મગફળી માટે 1,452 રૂપિયા પ્રતિ મણ અત્યારે જે ટેકાના ભાવે મગફળી માટે ભાવ વધવામાં આવ્યા છે. મગ માટે 1,753 રૂપિયા પ્રતિ મણ, અડદ માટે 1,560 રૂપિયા પ્રતિ મણ અને સોયાબીન માટે 1,065 રૂપિયા પ્રતિ મણ. હવે જે મગફળી માટે 1,452 રૂપિયા પ્રતિ મણમાં જે ટેકાનો ભાવ છે તેની સામે માર્કેટની અંદર પૂરતા ભાવો નથી મળી રહ્યા. કેમ કે જે ભાવ મેં હમણાં એક ફેસબુકની અંદર પોસ્ટ જોઈ અને તેના પછી ગૂગલની અંદર પણ સર્ચ કર્યું તો 2015ની અંદર જે મગફળીના ભાવ ખેડૂતોને મળી રહ્યા હતા તેની સાપેક્ષમાં એ જ ભાવ અત્યારે મળી રહ્યા છે. એટલે ખેડૂતોને આવક વધવાની જગ્યાએ તે જ આવક જળવાઈ રહી છે. તેની સામે ડીઝલ છે, ખાતરો છે, ખેતીને લગતી અન્ય વસ્તુઓ છે તેની અંદર ખૂબ જ ભાવ વધારો થયો. એટલે ખેડૂતો મગફળી ભરાવા માટે માર્કેટ યાર્ડોની જગ્યાએ ટેકાના ભાવે નિર્ભર બન્યા છે ભરાવા માટે. હવે તેની સામે વરસાદનો માર આવ્યો, મગફળીની ક્વોલિટી બગડી. થોડી ખેડૂતો જેમને થઈ ગયો તો પાક તૈયાર તે સારો આવશે, પણ બીજો પણ માલ સારો નહીં આવે કેમ કે વરસાદ ખૂબ જ થયો હતો. તેવા સમયે પણ સરકારને વિનંતી કરીએ કે જે ભાવ છે તેની અંદર જે ક્વોલિટીનો માપદંડો છે તેની અંદર પણ થોડોક સુધારો કરવામાં. હવે મુખ્યમંત્રી સાહેબે શું કહ્યું હતું એ હું તમને વાંચી સંભળાવું. તો તમને ટ્વીટ કરી અને આજે એક માહિતી આપી છે કે ગુજરાતમાં કમોસમી વરસાદની અણધારી આફતના કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ખેડૂતોની હિંમત બની અને તેમની આર્થિક સહાય માટેનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારે રાજ્યના ખેડૂતો પાસેથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. આ ખરીદી પ્રક્રિયા આવનારા 9મી નવેમ્બરથી રાજ્યભરમાં શરૂ થશે અને કુદરતી આપત્તિની આ સ્થિતિમાં ખેડૂતો પરિવારોને આર્થિક સહાય મળી રહે તે માટે સરકારે તાત્કાલિક પગલાં ભર્યા છે.
તંત્રને સૂચના અપાઈ છે કે કોઈ પણ અન્નદાતા પરિવારને તકલીફ ન પડે અને સમયસર પહોંચે તેના માટે સંપૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરવામાં આવે. સરકારના નિર્ણયથી ખેડૂતોમાં એક રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે અને કમોસમી વરસાદની અસર બાદ રાજ્ય સરકારે જલ્દી આ મગફળીની ખરીદી શરૂ કરશે. તો 9 નવેમ્બરના રોજ મગફળીની રાજ્યભરમાં ખરીદી શરૂ થશે અને જે એજન્સીઓ છે તેમની પણ આપણે વિગતવાર માહિતી આપી હતી. અને હજુ પણ જ્યારે મગફળી ખરીદી શરૂ થશે તેના દિવસે આપણે સેન્ટર ઉપર જઈને રૂબરૂ તેના માપદંડો શું છે અને કઈ રીતે ખરીદી થઈ રહી છે તે સંપૂર્ણ માહિતી આપશો. અને એક નવો નિયમ હતો આ વર્ષે, નોમિની એડ કરવાનો. તે પણ પ્રક્રિયા શું છે તે આપણે એના પહેલો વિડીયો બનાવેલો છે, પણ રૂબરૂ તે પ્રક્રિયા વિશે પણ સંપૂર્ણ માહિતી આપશું. તો બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો. તેની બાજુમાં પેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો અને આ વિડીયો બીજા ખેડૂતો સુધી પણ શેર કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવો. આભાર. તેના પછી ગૂગલની અંદર પણ સર્ચ કર્યું તો 2015ની અંદર જે મગફળીના ભાવ ખેડૂતોને મળી રહ્યા હતા તેની સાપેક્ષમાં એ જ ભાવ અત્યારે મળી રહ્યા છે. એટલે ખેડૂતોની આવક વધવાની જગ્યાએ તે જ આવક જળવાઈ રહી છે. તેની સામે ડીઝલ છે, ખાતરો છે, ખેતીને લગતી અન્ય વસ્તુઓ છે તેની અંદર ખૂબ જ ભાવ વધારો થયો. એટલે ખેડૂતો મગફળી ભરાવા માટે માર્કેટ યાર્ડોની જગ્યાએ ટેકાના ભાવે નિર્ભર બન્યા છે ભરાવા માટે. હવે તેની સામે વરસાદનો માર આવ્યો, મગફળીની ક્વોલિટી બગડી. થોડી ખેડૂતો જેમને થઈ ગયો તો પાક તૈયાર તે સારો આવશે, પણ બીજો પણ માલ સારો નહીં આવે, કેમ કે વરસાદ ખૂબ જ થયો હતો. તેવા સમયે પણ સરકારને વિનંતી કરીએ કે જે ભાવ છે તેની અંદર જે ક્વોલિટીનો માપદંડો છે તેની અંદર પણ થોડોક સુધારો કરવામાં. હવે મુખ્યમંત્રી સાહેબે શું કહ્યું હતું એ હું તમને વાંચી સંભળાવું. તો તેમને ટ્વીટ કરી અને આજે એક માહિતી આપી છે કે ગુજરાતમાં કમોસમી વરસાદની અણધારી આફતના કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ખેડૂતોની હિંમત બની અને તેમની આર્થિક સહાય માટેનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારે રાજ્યના ખેડૂતો પાસેથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. આ ખરીદી પ્રક્રિયા આવનારા 9મી નવેમ્બરથી રાજ્યભરમાં શરૂ થશે અને કુદરતી આપત્તિની આ સ્થિતિમાં ખેડૂતો પરિવારોને આર્થિક સહાય મળી રહે તે માટે સરકારે તાત્કાલિક પગલાં ભર્યા છે. તંત્રને સૂચના અપાઈ છે કે કોઈ પણ અન્નદાતા પરિવારને તકલીફ ન પડે અને સમયસર પહોંચે તેના માટે સંપૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરવામાં આવે. સરકારના નિર્ણયથી ખેડૂતોમાં એક રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે અને કમોસમી વરસાદની અસર બાદ રાજ્ય સરકારે જલ્દી આ મગફળીની ખરીદી શરૂ કરશે. તો 9 નવેમ્બરના રોજ મગફળીની રાજ્યભરમાં ખરીદી શરૂ થશે અને જે એજન્સીઓ છે તેમની પણ આપણે વિગતવાર માહિતી આપી હતી. અને હજુ પણ જ્યારે મગફળી ખરીદી શરૂ થશે તેના દિવસે આપણે સેન્ટર ઉપર જઈને રૂબરૂ તેના માપદંડો શું છે અને કઈ રીતે ખરીદી થઈ રહી છે તે સંપૂર્ણ માહિતી આપશો. અને એક નવો નિયમ હતો આ વર્ષે, નોમિની એડ કરવાનો. તે પણ પ્રક્રિયા શું છે તે આપણે એના પહેલો વિડીયો બનાવેલો છે, પણ રૂબરૂ તે પ્રક્રિયા વિશે પણ સંપૂર્ણ માહિતી આપશું. તો બનાસની ખેતી ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો. તેની બાજુમાં પેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો અને આ વિડીયો બીજા ખેડૂતો સુધી પણ શેર કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવો.